આટલા બધા કોન્ટેક્ટ છે, એને તું ક્યાંય પણ જોબ અપાવી શકે એમ છે. કર ઉપકાર. મારો એની સામે કોઈ વિરોધ નથી, પણ માન્યતા આપણી ઓફિસમાં ન હોવી જોઈએ. હવે બોલો. તમે કહ્યું ને કે ઉપકાર અને દયાની મને છૂટ છે, પણ જ્યાં વાત બિઝનેસની હોય ત્યાં હું આવું બિલકુલ નહીં કરું. નેવર. મારી કંપનીને ફાયદો થતો હોય, મારા બિઝનેસને એડવાન્ટેજ મળતો હોય તો એ સ્ટેપ લેવામાં હું બીજા કોઈનો વિચાર પણ નહીં કરું. મારા માટે મારી કંપની અને બિઝનેસના સક્સેસનો એક જ જવાબ છે, પ્રોફિટ. અને માન્યતાએ એ કરી દેખાડ્યું છે. આપણી કંપનીના મોસ્ટ એક્સપિરિયન્સ અને સિનિયર સ્ટાફ પણ જે ભૂલ ના પકડી શક્યો એ ભૂલ એ છોકરીએ 3 જ મિનિટમાં પકડી લીધી. માન્યતાના માનમાં હાડ તોરા થાય એમાં મને જરા પણ ઇન્ટરેસ્ટ નથી. મને પણ. મારી વાત સીધી છે. જ્યાં સુધી મારા બિઝનેસને બેનિફિટ મળતો હશે ત્યાં સુધી હું એને રાખીશ, પણ જે સમયે એના લીધે કંપનીને લોસ જોવો પડ્યો એ સમયે ઓન ધ સ્પોટ માન્યતા આવે. વાહ ધનરાજ, હું વિચારતી જ હતી કે માન્યતાને આઉટ કઈ રીતે કરવી, અને તે તો રસ્તો જ સુજાડી દીધો. ધંધામાં માન્યતાને લીધે નુકસાન અને માન્યતા આઉટ. માન્યતા બી રેડી. પહેલા બોલમાં લોસ અને બીજા બોલમાં માન્યતા ક્લીન બોલ. એક્સક્યુઝ મી. હા શું તને વાંધો ના હોય તો તું પ્લીઝ સામે જઈને બેસીસ? કેમ? ધનરાજ માટે જગ્યા રાખી છે? પૃથ્વી, પણ ફોઈ, શૈલજાએ એને ક્યાં ખવડાવવાનું છે? એ તું નક્કી કરીશ. સોરી ફોઈ. સામે બેસ ને. કેમ? રામ સીતાની ચોકડી છે? વોટ? રામ સીતાની ચોકડી? લે, તને આ પણ નથી ખબર? વોટ વોટ કરવાને બદલે આપણી જૂની વાતો અને જૂની રમતો વિશે જાણ. તને બહુ બધું જનરલ નોલેજ મળશે. એક્સક્યુઝ મી, આઈ હેવ ઇટ. અને એમ તો એવી ઘણી વસ્તુ હશે જે તને નહીં ખબર હોય. ચાલ તું મને એ કે થેમ્સ નદી ક્યાં આવેલી છે? થેમ્સ નદી ક્યાં આવી એ જાણવાની બદલે જો સાબરમતી પર કેટલા પુલ છે અને એ કોણે બનાવ્યા છે એ જાણીએ ને તો એ પુલ પર જવાની મજા પણ આવે અને એની ખુશી પણ થાય. બાય ધ વે, થેમ્સ નદી લંડનમાં છે. શેની વાત ચાલી રહી છે? થેમ્સ નદી અને સાબરમતી નદીની, આપણા શહેરના ઇતિહાસની અને પારકા શહેરની જાહો જલાલીની. માન્યતા હોય ત્યાં આપણું અને આપણા કલ્ચરની તો વાતો હોય જ. કેમ ન હોય માસી? એ જ તો આપણું જીવન છે માસી. જેની પાસે પોતાનું કલ્ચર નથી, જેની પાસે પોતાની હિસ્ટ્રી નથી, એનાથી મોટો દુનિયામાં કોઈ બિચારો નથી. એકદમ સાચું. ચંદન, જી બકા. મને તો આણે કીધું તું કે અમદાવાદી બનવું હોય તો બકા બોલવું પડે. શું કહેવાનું મને? મોટા મોટા બકા.
મોટા મોટા બેન. જમવાનું લઈ આવ. હા. જલ્દી. શું વાત છે? શીરો બનાવ્યો છે? શેના માનમાં? માન્યતાને આજે ખુશ ખબર મળ્યા એટલે. અને કાલે એની ઓફિસનો પહેલો દિવસ છે એટલે પણ. પૃથ્વી તને ના પાડી છે ને? પણ મારે આજે ખાવું છે. ખાઈ લે બેટા. પરેજી અને પંચાત બંને સરખા. જેટલી વધારે કરો એટલી વધારે નુકસાન કરે. એના કરતા થોડી છૂટ લેતા રહેવાનું. હા, ફૂલ્લી એગ્રી. અને આજે તો હું પણ ખાઈશ. હા. ખાઈ લો ખાઈ લો. આમ પણ કાલથી બધા નિયમો બદલાઈ જ જવાના છે. કૃષ્ણકાંત તો આ બધું ચલાવશે જ નહીં. મીન્સ કાલે આવે છે. અત્યારના મેલબોર્ન એરપોર્ટ પર છે. કલાકમાં એની ફ્લાઇટ છે. પણ મારી તો હમણાં જ એમની સાથે વાત થઈ કે જો નીકળવાના હોય તો મને કહેજ. કદાચ તમારી ભૂલ થતી લાગે છે. ભૂલ મારી નહીં, ભૂલ તારી થઈ રહી છે. અને બીજી વાત, કૃષ્ણકાંત ઘણી ભૂલો સુધારી રહ્યો છે. સુધારો સારો, પણ એ સુધારાની દિશા કઈ છે એ પણ મહત્વનું છે. એ દિશા જે મને ગમે છે અને મારે કૃષ્ણકાંતને મારી મરજીની દિશા તરફ જ ચલાવવો છે. એક સમય હતો કે કૃષ્ણકાંત મને એની નાનામાં નાની વાત કહેતો, પછી તું આવી. પણ હવે જો, હવે ફરી હું આવી. ભાઈ બહેનના પ્રેમની આજ તો મજા છે. છેલ્લે તો બંને એક જ થાય ને. મારો વિરોધ ભાઈ બહેનના પ્રેમ સામે ક્યારે હતો જ નહીં. વિરોધ તો એના લીધે ઊભી થયેલી ગેરસમજનો હતો. સમજ કે ગેરસમજ તો સમજ કહી શકે. અને હવે મારો સમય આવી ગયો છે. અરે પણ તમે જમી તો લો. પેટ ભરાઈ ગયું. અને ધનરાજ, સવારના ડ્રાઈવરને એરપોર્ટ પર મોકલવાનું ભૂલાય નહીં. કૃષ્ણકાંત સીધો ઘરે આવશે અને અમારે બેસવાનું છે. તમારા સમયની સાથે આ ઘરના સંજોગોનું પણ માન જળવાય તો સારું. આવનારો સમય હવે આ ઘરમાં કેવું તોફાન લાવે છે એ જોઈ લેજે શારદા. યસ, આ ગયો જુબિન. યસ યસ. ગેમમાં ડોરબેલ વાગે છે.
પણ આમાં ક્યાં ડોર છે? ઓ, કોઈ આવ્યું લાગે છે. પપ્પા તો સવારે આવવાના હતા. અત્યારે કોણ હશે? અરે હા, આવું છું. ચંદન, હું મને કેમ પૃથ્વી જેવો લાગે છે? અરે હું પૃથ્વી જ છું. એમ તો તું ચંદન ના કામ કેમ કરે છે? અરે યાર, ઘરમાં આમ તો જોઈ જશે તો લફડું થઈ જશે. કોણ છે? ચંદન, એ તો બિલાડી હતી, બિલાડી. બિલાડી? હું બિલાડી? મોટી બિલાડી, પાણી ખાય એવી બિલાડી? ચૂપ રહે ને તું. ચલ 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 ચલ. અરે આ બાજુ જવાનું છે. કેમ આ બાજુ? અરે તારી રૂમ છે આ બાજુ. મારે ઉપર જવું છે. એ ઉપર તો મારો રૂમ છે, તારો રૂમ નીચે છે અહીંયા. ઉપર પહોંચાડીશ. તું જો, ઉપર પહોંચાડી દઈ છે માન્યતા ને. ધીમે બોલ, ધીમે બોલ. ધીમે બોલ. હમ. નજીક આવ. હવે આનાથી કિલો નજીક આવું. ચલ 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 ચલ. ધીમે 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 ધીમે. ચલ 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 ચલ. એ ચાલ, તને રૂમમાં મૂકી આવું. ચાલ ચાલ. વિદા. તું બેસ અહીંયા, મારે વાત કરવી છે. વાત કાલે કરીશું. અત્યારે રૂમમાં ચાલ ચાલ પ્લીઝ. ઉભી થા. ચાલ. I want to say you something. But I don't want to listen. ચાલ ઉભી થા. હા ચાલ ચાલ ચાલ. ઊભી થાવ. સેન્ડલ તો પહેરી લેવા દે. અરે ચાલશે ચાલશે ચાલશે. નો, પગ બગડે. અરે મારી માં, એ હાથ છે. આ હાથ છે? હા. પૃથ્વી, આ હાથ છે તે ડ્રિંક કર્યું છે ને? અરે મારી માં, ઊભી થા પ્લીઝ. નહીં કહું તે ડ્રિંક કર્યું છે. આંટીને પણ નહીં કહું. ઓકે ઓકે પ્લીઝ. હવે ઊભી થઈશ તું? ઊભી નહીં થવાય. તું એક કામ કર. આ સોફાને ઉપાડીને મને રૂમમાં લઈ જા. અરે આખું ઘર ભેગું થાય ને તો પણ સોફા સહિત તને ઉપાડી ના શકે. પ્લીઝ ઊભી થા. તો હું અહીંયા સુઈ જાઉં. ગુડ નાઇટ. અરે ના, રૂમમાં પ્લીઝ. ચાલ. ના, મારે જાગવાનું છે. વિચારવાનું છે કે ધનરાજ વિચારવાનું રૂમમાં. હા રૂમમાં છે ને બહુ સરસ વિચાર આવે. હા ચાલ. પ્રોમિસ. પ્રોમિસ. હા ચાલ હવે ઊભી થા. ચાલ ચાલ ચાલ. પણ વિચારતા હું થાકી ગઈ તો. અરે મારી માં, તો તારા પગ દબાવી આપીશ, માથું દબાવી આપીશ. પ્લીઝ ઊભી થા. ચાલ 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 ચાલ. ઊભી થા. ચાલ ચાલ ચાલ. ઊભી થા. ચાલ ચાલ. ધીમે ધીમે. હા ચાલ ચાલ. અરે ધીમે. હા બરાબર છે. ચાલ ધીમે. હા બરાબર છે. હા ફેંકું? અરે એ એન્ટિક છે, 200 વર્ષ જૂનું છે.
આટલું જૂનું શું કામ રાખવાનું? ભંગારમાં આપી દો. આ તારા મમ્મી છે ને, બધો ભંગાર ઘરમાં રાખે. માન્યતા. ચલો 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 હા ધીમે ધીમે બરાબર છે બરાબર છે. ઓય! પૃથ્વી રૂમ જ મૂકવા જાઉં છું. ફાસ્ટ. હા ધક્કા ગાડી આગળ વધે તો ને. ચલાતું નથી. ઘરમાં ને ઘરમાં આટલો દૂર રૂમ કોણ રાખે? હા સવારે વેચી નાખશું અત્યારે ચાલ તું પ્લીઝ. બેસ 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 હા. બસ લાઈટ બંધ કરી દેજે. હજુ કેટલી લાઈટ બંધ કરું? હું તો નીચે ગેમ રમતો હતો પછી ડોરબેલ વાગી અને સીધી શૈલજા ડ્રિંક્સ લીધેલી હાલતમાં. ઇટ્સ ઓકે. ડ્રિંક્સ લેવું એ હાઈ સોસાયટીમાં સ્ટેટસની વાત છે, પણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ અકબંધ રહેવો જોઈએ. વાત મારી સામે આવી છે એટલે મારા સુધી જ સીમિત રહેશે, પણ ફરી વાર આવું થયું ને તો એ સીધી ઘરની બહાર હશે. કહી દેજે કાલે સવારે એને. અરે મારી ગેમ. એ ગરમા ગરમ નાસ્તો રેડી છે. વેરી ગુડ મોર્નિંગ. વિશ કરવા કરતા સવાર સારી જાય એવું બિહેવ કરવું જોઈએ. તમે એટલા જ સુખી થઈ શકો જેટલું તમે ઈચ્છતા હો. તું ક્યારથી મમ્મીના જેમ આટલું અઘરું અઘરું બોલતા થઈ ગયો? અરે મમ્મીનું જ સેન્ટેન્સ છે, હમણાં જ સાંભળીને આવ્યો. ચાલો, એટલું તો સારું છે કે મમ્મીના નામે તમને હસવું તો આવ્યું. ના મમ્મી, તારા પર નથી હસ્યા, તારી વાત પર હસ્યા છે. ધનરાજ, કૃષ્ણકાંતને લેવા માટે ડ્રાઈવરને એરપોર્ટ પર મોકલવાનું ભૂલાય નહીં. હા, રાત્રે જ મેં ડ્રાઈવરને કહી દીધું છે, એ 1 કલાક પહેલા પહોંચી જશે. અને તમને ખબર છે, પપ્પાને જો કોઈ વાતનો સૌથી વધારે ગુસ્સો આવતો હોય ને તો એ રાહ જોવાનો છે. જે સમય બગાડે છે, સમય એના કામ બગાડે છે. એકદમ સાચું આંટી. અને જો મારા માટે આ વાત કહેવાઈ હોય તો એક નાનકડી ચોખવટ કરી દઉં. વાત કોની કરવી એની સમજ કામિનીમાં છે. દેટ મીન્સ તમે મારી જ વાત કરો છો. થેન્ક્સ. હવે ચોખવટ કરી દઉં. આજે મારી જોબનો પહેલો દિવસ છે એટલે હું પગે લાગવા મંદિરે ગઈ. એને લીધે મને સહેજ મોડું થઈ ગયું. ઓફિસે જતા પણ મંદિરે જઈ શકાયું હોત, બટ યુ સી, જે સમયને નથી સાચવતા એને સમય નથી સાચવતો. અને એટલે જ કામની બાબતમાં માન્યતા ક્યારે મોડી નહીં પડે. પોઈન્ટ ટુ બી નોટેડ. કોર્પોરેટમાં ગજબનો ચેન્જ આવ્યો છે.
બોસની સાથે એમ્પ્લોયી પણ એક જ ટેબલ પર બ્રેકફાસ્ટ કરે છે. પોઈન્ટ ટુ બી નોટેડ. એક મિનિટ માન્યતા. ધનરાજ, તું 24 કલાક તારા સ્ટાફ માટે બોસ છે? ઓફકોર્સ નોટ. માન્યતા, હજુ તે જોબ શરૂ નથી કરી. અને સૌથી અગત્યની વાત, આવ. બેસ. તું એમ્પ્લોયી ઓફિસમાં, પણ અહીંયા તું આ ઘરની મહેમાન છે. પોઈન્ટ ટુ બી નોટેડ.